નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી 2024 હોય કે પછી કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી હોય, ધોરણ 1 થી 5 માટે આ બંને ભરતી છે એ પૂર્ણ થઈ ગઈ છે, આપણને બધાને ખ્યાલ છે। અને એમાં એક મહત્વનો મુદ્દો છે એ હાઇલાઇટ થયો છે। આમ તો ઘણા 2-3 મહિનાથી આ મુદ્દો હાઇલાઇટ છે, જ્યારથી કચ્છની સ્પેશિયલ ભરતી સ્ટાર્ટ થઈ છે ત્યારથી તો હાઇલાઇટ છે જ। આમ તો ફોર્મ ભરાઈ ગયા એટલે બધા જે ભરતી બોર્ડ છે એને તો ખબર પડી જ ગઈ હતી કે જે ઉમેદવારોની જેટલી જગ્યાઓ છે એના પ્રમાણમાં સામે ઉમેદવારો મળવાના નથી। સામાન્ય ભરતીમાં પણ તમે જુઓ તો જગ્યા ખાલી રહી છે, કચ્છની સ્પેશિયલ ભરતીમાં તો 50% કરતાં પણ વધારે જગ્યા ખાલી રહી છે। હવે કચ્છમાં તો પહેલાથી જ ઉહાપો હતો જ કે શિક્ષકોની ઘટ આટલી છે અને એમાં પણ ઉમેદવારો પૂરતા મળ્યા નથી। એટલે કચ્છના જે આગેવાન મિત્રો છે એમને સરકાર પર પ્રેશર લાવ્યા છે ચોક્કસ, અને સરકારે નવી ભરતી કરવાની પણ વિચારણા કરી છે। હવે નવી ભરતી કેમ લાવવી પડે? કેમ કે ઉમેદવારો મળ્યા નથી। હવે નવી ભરતી કરવી હોય તો પછી જૂની ટેટના આધારે તો અત્યારે ભરતી ચાલુ છે ને ઉમેદવારો મળ્યા નથી, એટલે નવી ટેટ લેવી જરૂરી છે। હવે મિત્રો, નવી ટેટ લેવાવી એટલે સરકાર પર પ્રેશર ચોક્કસ છે, એટલે પછી નવી ટેટ તો ઝડપથી જાહેરાત કરી દેશે। અને એના લીધે તમે જુઓ તો આ 1-2 દિવસ અપડેટ આપણને મળી જ ગયા છે કે હવે ટેટ 1 આવશે, ટેટ 2 આવશે, ટાટ સેકન્ડરી આવશે અને ટાટ હાયર સેકન્ડરી પણ આવશે। એટલે ચારે પરીક્ષાઓ છે એ લેવાનું પૂરું આયોજન છે, પ્લાનિંગ છે એ પ્રમાણે કે ડિસેમ્બર 2025 થી લઈ ફેબ્રુઆરી 2026 સુધીમાં આ તમામ પરીક્ષાઓ છે એ લેવાઈ જશે। એમાં પણ ખાસ કરીને તમે જુઓ તો ટેટ 1 છે એની જાહેરાત સૌથી પહેલાં આવી જશે, કેમ કે ટેટ 1 માટેના ઉમેદવારો છે એ ભરતી પ્રક્રિયાની અંદર પૂરતા મળ્યા નથી, એટલે ઝડપથી ટેટ 1 લેવાઈ જશે। ટેટ 1 તો હમણાં તમે જુઓ તો સપ્ટેમ્બરના એન્ડિંગમાં, એટલે લગભગ તમે જુઓ તો 25 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે અથવા તો ઓક્ટોબરના ફર્સ્ટ વીકની અંદર મોડું ત્યાં સુધી એની જાહેરાત આવી જશે। આવા પણ સમાચાર મળે છે। એની પરીક્ષા તો ડિસેમ્બરમાં પણ યોજવામાં આવી જશે, આવા અપડેટ પણ મળ્યા છે। હવે મિત્રો, ખાસ ક્વેશ્ચન ટેટ 1 બાબતે બીજી પણ અપડેટ છે, મેં અગાઉ વિડીયો બનાવ્યો નથી, પરંતુ તમે જુઓ તો ટેટ 1 છે એની કમ્પેરમાં ટેટ 2, ટાટ સેકન્ડરી હોય કે પછી ટાટ હાયર સેકન્ડરી હોય તો આ તમામનું રિઝલ્ટ છે એ ઊંચું અટકે છે, જ્યારે ટેટ 1નું છે એ જ્યારથી લેવાય છે ત્યારથી એનું રિઝલ્ટ નીચું જ અટકે છે હંમેશા। અને આનું મેઇન રીઝન એ હતું કે ટેટ 1 માટે જે સમય છે એ 90 મિનિટનો જ આપવામાં આવતો, સામે ક્વેશ્ચન્સ કેટલા 150 જેટલા અને 90 મિનિટનો સમય, એટલે ઉમેદવારને ટાઈમ ઓછો મળે તો સ્વાભાવિક છે કે રિઝલ્ટ ઓછું આવતું હતું, નીચું આવતું હતું। હવે આ મુદ્દો હાઇલાઇટ થયો હતો, રજૂઆતો ઉમેદવારોએ કરી છે, ઘણા બધા રાજ્ય પરીક્ષા બોર્ડને રજૂઆત કરી છે, ભરતી બોર્ડને રજૂઆત કરી છે, એ રીતની સરકારમાં રજૂઆત કરી અને એના પરિણામ સ્વરૂપે તમે જુઓ તો 90 મિનિટથી વધારે એને 120 મિનિટ કરી દીધી છે। એટલે હવે 150 ક્વેશ્ચન સામે ટેટ 1ની અંદર 120 મિનિટ મળશે। આ બીજી અપડેટ હતી, અગાઉ મેં વિડીયો આના રિલેટેડ નથી બનાવ્યો, એટલે આ વિડીયોની અંદર તમને જણાવી દઉં। હવે જ્યારે સરકાર ટેટ લેવાની છે એવી વિચારણા કરે ત્યારે આપણા ઉમેદવારોના મનમાં ખાસ ક્વેશ્ચન થાય કે તૈયારી કેવી રીતે કરવી, અને તૈયારી કેવી રીતે કરવી એટલે આપણને સિલેબસ, એક્ઝામની જે પદ્ધતિ છે આના વિશે પ્રશ્નો ઊભા થાય। હવે ટેટ 1, 2 છે એ જૂની પદ્ધતિથી લેવાશે કે કેમ, અથવા તો નવી પદ્ધતિથી કેમ લેવાશે કે કેમ, આ પણ ક્વેશ્ચન હોય, કેમ કે અગાઉ જ્યારે 2023ની અંદર ટેટ લેવાની હતી ત્યારે પણ આ જે પ્રશ્ન છે એની ચર્ચાએ જોર પકડ્યું હતું। તમે જુઓ તો દ્વિસ્તરીય ટેટ લેવામાં આવશે ને આવા બધા ચર્ચાઓ એ વખતે થઈ હતી 2023ની અંદર, અને અત્યારે પણ સ્વાભાવિક આપણને થાય જ કે જૂની પદ્ધતિથી લેશે કે નવી પદ્ધતિથી। જ્યારે ટેટ 1ની વાત કરું હું તમને કે એ જે સમય મર્યાદા વધારી છે એના પરથી આપણને એવું લાગે છે કે ટેટ 1ની જે પદ્ધતિ છે એ તો જૂની જ રહેશે, ટેટ 2ની લગભગ જૂની જ પદ્ધતિથી લેવાશે। હવે ખાસ કરીને તમને વાત કરી દઉં કે જે ટેટ 1 છે એના અંદર કોઈ ચેન્જીસ થોડા ઘણા આવવાની શક્યતા અત્યારે એવી અપડેટ મળી છે કે ટેટ 1ની પદ્ધતિ તો લગભગ જૂની જ રહેવાની છે, એના અભ્યાસક્રમની અંદર થોડો ચેન્જીસ આવવાનો છે। જે પદ્ધતિ અને કન્ટેન્ટના જે ગુણ છે, કદાચ પદ્ધતિને થોડું વધારે ભારણ આપી શકે છે, કન્ટેન્ટ લેવાનું હોય તો એની અંદર થોડો ઘણો ફેરફાર થવાની શક્યતા છે, અને એની હાલ ચર્ચા ચાલી રહી છે। એ ચર્ચાઓ પૂર્ણ થાય ત્યાર પછી ટેટ 1નું જે છે એ નોટિફિકેશન આવશે, ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે। ટેટ 2 માટે પણ લગભગ જૂની જ પદ્ધતિ છે એ પ્રમાણે લેવાશે, એટલે દ્વિસ્તરીય જે પદ્ધતિની ચર્ચાઓ હતી એ અત્યારે લગભગ મોકૂફ રહેશે, લગભગ આવું મારું માનવું છે। ભરતીની સરકારને ઉતાવળ છે એટલે ટેટ 1ની પરીક્ષા લઈ લેશે અને ત્યાર પછી ભરતીનું આયોજન ઝડપથી કરશે, કદાચ આવા સમાચાર છે।
હવે ખાસ મહત્વની એ પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે અત્યારે તમે જુઓ તો ટેટ 1ની અંદર તો કોઈ ક્વેશ્ચન્સ ઊભા નથી થયા મેરિટ ગણતરી બાબતે જે ભરતી ચાલી રહી હતી એની અંદર, પરંતુ ટેટ 2ની અંદર ખાસ મેરિટ ગણતરી બાબતે બહુ બધા ક્વેશ્ચન છે. જ્ઞાન સહાયક સાથે રેગ્યુલરની નોકરી હોય ને રેગ્યુલર ડિગ્રી મેળવી હોય ને બીજી જે ડિગ્રીઓના છે એને ગુણ ગણતરી મેરિટમાં કઈ રીતના ગણતરી લેવા, ટ્રાયવાળા હોય, ટ્રાયલ વગરના હોય, આવા ઉમેદવારોની પણ મેરિટની અંદર ગણતરી કેવી રીતે કરવી. તો એ જે ગુણ ગણતરી છે, મેરિટ બનાવવાની પદ્ધતિ છે, ગૂંચવડા ભરેલી અને કંઈક રીતે તમે જો તો ફેક ડિગ્રીઓ અને આવું બધું આવતું હોય છે અને એના લીધે થઈ અને ભરતી તો અત્યારે કેટલી લેટ ગઈ છે, હજી આપણને ખબર છે કે ચાલુ નથી થઈ. એની ચર્ચાઓ પણ લગભગ થઈ છે અને ટેટ 1ના આધારે ટેટ 2ના આધારે જે માર્ક્સ આવે છે એના આધારે જ ભરતી કરે છે કે કેમ, એની પણ ચર્ચાઓ લગભગ ચાલી રહી છે. હજી હાલ અત્યાર સુધી કોઈ અપડેટ મળ્યા નથી કે એના માર્ક્સ પર જ ભરતી થશે, એવું કંઈ હાલ સમાચાર નથી. ફક્ત આટલા સમાચાર છે કે ટેટ 1 પહેલાં લેવાશે ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં અથવા તો સપ્ટેમ્બરના એન્ડિંગમાં એની જાહેરાત આવી જશે. એના અભ્યાસક્રમની અંદર થોડો ઘણો ચેન્જીસ આવે છે, વધારે કંઈ મેજર ચેન્જીસ આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ થોડો ઘણો ચેન્જીસ આવવાની શક્યતા છે. અને ડિસેમ્બરની અંદર છે ટેટ 1 ઝડપથી લેવાઈ જશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં ટેટ 1, 2, ત્યાર પછી ટાટ, સેકન્ડરી ટાટ, હાયર સેકન્ડરી, આ તમામ પરીક્ષાઓ યોજવાનું સરકારનું પ્લાનિંગ છે. તો આ રીતના મિત્રો અગત્યના અપડેટ મળે છે. એનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે આગામી જ્યારે ડિક્લેર કરે ત્યારે મારી ચેનલ પર આવી જશે. એની તૈયારી કેવી રીતે કરવી, ટેટ 1ની, ટેટ 2ની તૈયારી કેવી રીતે કરવી, અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે, આ તમામ વસ્તુ જેમ જેમ અપડેટ આવે એમ તમને મારા વિડીયો મારફતે તમને મળતી રહેશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયો ગમતા હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.